ગુડ મોર્નિંગ એવરીવન. મિકેનિકલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની અંદર ચેપ્ટર નંબર 2 વર્ક સ્ટડીની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે એક સરસ મજાનો ચાર્ટ તૈયાર કર્યો હતો. વુડન ડિસ્ક અને MS પિનની એસેમ્બલી માટે આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ. એક દિવસ પહેલાં લેક્ચરમાં આપણે ટોટલ 23 ઓપરેશન સાથેનું ડિસ્ક્રિપ્શન જોયું હતું, જેમાં 16 વખત ઓપરેશન થતા હતા, 23 એક્ટિવિટી, 16 ઓપરેશન અને 7 ઇન્સ્પેક્શન સાથે આપણે એક સંપૂર્ણ આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ ગઈકાલે રેડી કર્યો. લાસ્ટમાં મેં તમને કીધું હતું લેક્ચરના એન્ડિંગમાં કે આ ચાર્ટ તૈયાર થઈ ગયા પછી એનું એનાલિસિસ કરવામાં આવે છે. એનાલિસિસ કરવા માટેના હેતુઓ હોય છે. એ હેતુઓને ધ્યાનમાં રાખીને એક પ્રશ્નાવલી એટલે કે ક્વેશ્ચન તૈયાર કરવામાં આવે છે, ક્વેશ્ચન બેંક તૈયાર કરવામાં આવે છે. ઓકે, એ ક્વેશ્ચન તૈયાર કરો તેમાં તમને માહિતી મળે. તો અહીંયા તમે જોઈ શકો છો એ જે પ્રશ્નાવલી જે ક્વેશ્ચન તૈયાર થાય છે એમાં શું, કેમ, ક્યાં અને ક્યારે જેવા પ્રશ્નો તરફ દોરી જાય છે. ઉદાહરણ તરીકે ઘણા બધા ઓપરેશન થતા હોય છે, તો એમાં પર્ટિક્યુલર જે એક ઓપરેશન આપણે ધ્યાનમાં લઈએ તો કે ભાઈ આ ઓપરેશનની જરૂરિયાત શું છે, એ ઓપરેશન વધુ સારી રીતના કેમ થઈ શકે, આ ઓપરેશન ઓછા ખર્ચે ક્યાં થઈ શકે છે અને હેન્ડલિંગ ઘટાડવા માટે આ ઓપરેશન ક્યારે અને ક્યાં કરવું જોઈએ વગેરે સવાલોનો જવાબ તમને એક ક્વેશ્ચન પરથી મળી જશે. મેઇન આપણો એમ શું છે તો કે ભાઈ આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ તૈયાર થયા પછી એનાલિસિસ કરીને અમુક મુદ્દાઓ શોધી કાઢવા કે જેનાથી પ્રોડક્ટનો જે પ્રોડક્શન ખર્ચ છે એ ઓછો થાય અને ઉત્પાદન વધે. ઓકે, મેઇન હેતુ આપણા શું છે તો કે ભાઈ પ્રોડક્ટનો ઉત્પાદન ખર્ચ ઘટાડવો અને પ્રોડક્શન વધારવું. એના માટે આપણે આ બધા ચાર્ટ્સ તૈયાર કરીએ છીએ, ડેટા રેકોર્ડ કરીએ છીએ. ક્લિયર? આગળ વધ્યા છે. આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ થઈ ગયો. નેક્સ્ટ જે આપણે પ્રોસેસ ચાર્ટ જોવાનો છે એ છે ફ્લો પ્રોસેસ ચાર્ટ. કયો ચાર્ટ છે? ફ્લો પ્રોસેસ ચાર્ટ. હવે આજે બે ચાર્ટ આપણે ડિસ્કસ કર્યા, આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ અને બીજો આપણે આજે શીખવાના છે ફ્લો પ્રોસેસ ચાર્ટ. તો આજે પ્રોસેસ ચાર્ટ તૈયાર થાય છે એ ડેટા રેકોર્ડિંગ ટેકનિક. તમે જે એનાલિસિસ કરો છો, વર્ક સ્ટડી કરો છો, મેથડ સ્ટડી કરો છો, એમાંથી જે તમને બધી માહિતી મળે છે ને એને વ્યવસ્થિત રેકોર્ડ કરીને રિપ્રેઝન્ટેશન કરવા માટેની ગ્રાફિકલ ટેકનિક છે. તો એ ધ્યાનમાં રાખજો. રેકોર્ડિંગ ટેકનિકમાં ફ્લો પ્રોસેસ ચાર્ટ ખૂબ જ મહત્ત્વનું છે. કોઈપણ પ્રોડક્ટના ઉત્પાદન દરમિયાન કરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓને અનુક્રમે ચાર્ટની સંજ્ઞાઓ દ્વારા દર્શાવીને રજૂઆત કરવાની પદ્ધતિને ફ્લો પ્રોસેસ ચાર્ટ કહેવાય છે. ફરી પાછા એકવાર ફ્લો પ્રોસેસ ચાર્ટની વ્યાખ્યા આપી છે કે તમે કોઈપણ વસ્તુ, કોઈપણ પ્રોડક્ટ બનાવતા હો એના ઉત્પાદન દરમિયાન જે કંઈ પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જે કંઈ પણ X, Y, Z એથી લઈને Z સુધી જે કંઈ પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એને અનુક્રમે એટલે કે સિક્વન્સમાં, લાઇનમાં ચાર્ટની સંજ્ઞાઓ એટલે જે સિમ્બોલની મદદથી દર્શાવીને રજૂઆત કરવાની પદ્ધતિને ફ્લો પ્રોસેસ ચાર્ટ કહેવાય છે. તમે જે કંઈ પણ વસ્તુ બનાવો એની અંદર જે કંઈ પણ પ્રોસેસ થતી છે એ પ્રોસેસને સિમ્બોલની મદદથી લાઇનમાં, સિક્વન્સમાં દર્શાવતી પદ્ધતિને ફ્લો પ્રોસેસ ચાર્ટ કહેવાય છે. આ થઈ ગઈ એની વ્યાખ્યા. ઓકે, એક યુનિયન છે, તમને ખબર હોય તો ઓર્ગેનાઇઝેશન ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. આગળ પણ આપણે એની વ્યાખ્યા જોઈ હતી કે ભાઈ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને પણ શું કરી છે? ફ્લો પ્રોસેસ ચાર્ટની વ્યાખ્યા આપી છે. ઇંગ્લિશમાં શું કહે છે તે સમજીશું. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. A flow process chart is a process chart setting out the sequence of flow of product, raw material by recording all events under
રિવ્યૂ યુઝિંગ એન એપ્રોપ્રિએટ સિમ્બોલ ઓફ પ્રોસેસ ચાર્ટ. ઉપર જે ગુજરાતીમાં કીધું એ જ લોકો ઇંગ્લિશમાં કીધું કે ભાઈ તમારા પ્રોડક્શનની અંદર તમે કંઈક વસ્તુ બનાવો છો, કોઈ પ્રોડક્ટ બનાવો છો, તો રો મટીરિયલ ઉપર કોઈક વર્ક કરો છો, ઓપરેશન કરો છો, તો એની અંદર જેટલી પણ ઇવેન્ટ થાય છે, જે કંઈ પણ એક્ટિવિટી થાય છે, એનો રિવ્યૂ અથવા એનું રિપ્રેઝન્ટેશન કેવી રીતના, તો કે સ્ટાન્ડર્ડ સિમ્બોલને યુઝ કરીને જે પણ ગ્રાફ તૈયાર કરવામાં આવે છે એને ફ્લો પ્રોસેસ ચાર્ટ કહેવામાં આવે છે. ક્લિયર? ચલો આગળ વધીએ. ડેફિનેશન લખી લેવાની છે ક્લાસ નોટમાં. આગળ વધીએ છે. નીચે જણાવેલી માહિતી પરથી ફ્લો પ્રોસેસ ચાર્ટ તૈયાર કરવામાં આવે છે. અમુક માહિતી છે, અમુક ક્રાઇટેરિયા છે, એના પરથી તમે ફ્લો પ્રોસેસ ચાર્ટ ઇઝીલી તૈયાર કરી શકો છો. એમાં સૌથી પહેલું છે સ્ટોરમાં પડેલા મટીરિયલમાંથી કોમ્પોનન્ટ બનીને સ્ટોરમાં જાય તે દરમિયાન ઉત્પાદનમાં બનતા ઘટનાક્રમને દર્શાવવું. તમે કોઈક વસ્તુ બનાવવા માંગો છો, ફોર એક્ઝામ્પલ તમને કીધું છે પિસ્ટન, તમારે પિસ્ટન બનાવવા છે બાઇકના અથવા એન્જિનના, તો તમારે મટીરિયલ ક્યાંથી લેવું પડશે? સ્ટોરમાંથી, પરચેસ ડિપાર્ટમેન્ટમાંથી. ઓકે, તો સ્ટોરમાંથી મટીરિયલ લીધું, એની ઉપર અલગ અલગ પ્રોસેસ કરાવી, પિસ્ટન તૈયાર થઈ ગયું ને ફરી પાછું એ સ્ટોરમાં જઈને સાચવીને મૂકી દીધું. તો આ જે આખી સિક્વન્સ જે ઘટનાક્રમ બન્યો કે ભાઈ સ્ટોરમાંથી મટીરિયલ આવ્યું, અલગ અલગ મશીન પર એ પાસ થયું અને લાસ્ટમાં પિસ્ટન બનીને સ્ટાર્ટિંગમાં રો મટીરિયલ લઈને પ્રોસેસ કર્યા પછી પિસ્ટન બનીને ફરી પાછું એ સ્ટોરમાં મુકાઈ ગયું. તો આ જે આખી સિક્વન્સ છે કોમ્પોનન્ટ બનાવવાની, લાસ્ટમાં એને સ્ટોર કરવાની. ઓકે, તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ રો મટીરિયલ સ્ટોરમાંથી લઈને કયા સિક્વન્સમાં ઓપરેશન થઈને ફરી પાછું એ સ્ટોરમાં જમા થઈ જાય છે. એક જોબ કામ કરતા ઓપરેટરે કરેલી કામગીરી દર્શાવવા. કોઈ એક કામ તમે ઓપરેટરને આપ્યું છે મશીન પર કે ભાઈ તારે આ પિસ્ટન બનાવવાના છે. ઓકે, તો એક પિસ્ટન આખું કોઈ એક ઓપરેટર બનાવશે નહીં. એક ઓપરેટર શું કરશે? એક મશીન ઉપર એની ઉપર અમુક લિમિટેડ જ પ્રોસેસ કરશે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ તમે એમ કહો છો કે આ પિસ્ટન ઉપર બહાર ટર્નિંગ કરવાનું છે, તો એક ઓપરેટર શું કરશે? ખાલી જેટલા પણ એની પાસે પિસ્ટન આવશે એની ઉપર ખાલી બહારની સપાટી પર ટર્નિંગ જ કરશે. તો એ જે કામ કરે છે ઓપરેટર એને દર્શાવવાની અથવા એની કામગીરી દર્શાવવી. ક્લિયર? તો એવો જે ચાર્ટ છે, માણસની જે એક્ટિવિટી, માણસ જે કામ કરે છે એ દર્શાવતો જે ચાર્ટ છે એને કહેવામાં આવે છે મેન ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટ. એક્ઝામ્પલ તમને અહીંયા કોઈ બીજું આપ્યું છે, જોબમાં લેથ મશીન પર આટા પાડતો ઓપરેટર. એક વર્કપીસ આપ્યો છે, લેથ મશીન ઉપર એ શું કરે છે? થ્રેડિંગ કરે છે. તો આ માણસ જે બી કામ કરે છે ને એના કામને અથવા એની કામગીરીને દર્શાવતો ચાર્ટ, એટલે એને કહેવામાં આવે છે મેન ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટ. ત્રીજું છે આગળ, પ્રોસેસમાં પ્રોડક્ટ પર કરવામાં આવતી કામગીરીને દર્શાવતી વિગત. મતલબ તમે આખી જે પ્રોસેસ કરો છો એમાં પ્રોડક્ટ ઉપર અલગ અલગ પ્રકારની કામગીરી થાય. જેમ કે મશીનિંગ થાય તો એને આપણે ઓપરેશન કહીએ, ટેસ્ટિંગ અથવા મેઝરમેન્ટ થાય તો એને આપણે ઇન્સ્પેક્શન કહીએ છીએ. ઓકે, તો એ ઇન્સ્પેક્શન દર્શાવતી કામગીરી અથવા ટેસ્ટિંગ દર્શાવતી કામગીરી, પેઇન્ટિંગ છે. ઓકે, તો એ દરેક ઝીણવટપૂર્વક જે કંઈ પણ કામગીરી થાય છે એ દર્શાવતો ગ્રાફ. જેમ કે ગિયરબોક્સનું ઇન્સ્પેક્શન, ગિયરબોક્સ બની ગયું પછી એનું ટેસ્ટિંગ થાય, ઇન્સ્પેક્શન થાય. ત્રણ વસ્તુ તમે શું કરી શકો છો? ત્રણ વસ્તુ અથવા ત્રણ પ્રકારની જે માહિતી છે એ તમે ફ્લો પ્રોસેસ ચાર્ટથી દર્શાવી શકો છો. ક્લિયર? આગળ વધીએ. ફ્લો પ્રોસેસ ચાર્ટના પ્રકાર. ટાઇટલ લગાવજો કે ભાઈ ફ્લો પ્રોસેસ ચાર્ટ કેટલા પ્રકારના હોય છે? તો કે ફ્લો પ્રોસેસ ચાર્ટ એ ટોટલ 3 પ્રકારના હોય છે. એક છે વસ્તુલક્ષી, દેટ મીન્સ મટીરિયલ ટાઈપ. વ્યક્તિલક્ષી એટલે કે માણસ, મેન ટાઈપ. સાધનલક્ષી એટલે કે ઇક્વિપમેન્ટ ટાઈપ. હવે આ એક માર્ક્સમાં તમને ક્વેશ્ચન પૂછાઈ જાય એવા છે કે ભાઈ મટીરિયલ ટાઈપ
પ્રોસેસ ચાર્ટની વ્યાખ્યા લખો, તો તમારે અહીંયાથી તૈયાર કરવી પડશે. મેન ટાઈપ કહે તો પણ તમારે વાંચવી પડે, અને સાધનલક્ષી એટલે ઇક્વિપમેન્ટ ટાઈપ પ્રોસેસ ચાર્ટ કહે તો પણ તમને આવડવું જોઈએ. લખજો ડેફિનેશન સાથે સાથે. પહેલો છે પ્રોસેસ ચાર્ટનો પ્રકાર વસ્તુલક્ષી પ્રોસેસ ચાર્ટ, મતલબ મટીરિયલ ટાઈપ પ્રોસેસ ચાર્ટ. તમારા કંપનીમાં, તમારા પ્લાન્ટમાં, તમારા ડિપાર્ટમેન્ટમાં જે કંઈ પણ મટીરિયલ ટ્રાન્સફર થતું હશે, હેન્ડલ થતું હશે, ખાલી એની જ માહિતી દર્શાવતો ચાર્ટ, એટલે એને કહેવામાં આવે છે મટીરિયલ ટાઈપ પ્રોસેસ ચાર્ટ. જોજો, આ ચાર્ટમાં મટીરિયલ ક્યાંથી ક્યાં જાય છે અને તેના પર કઈ કઈ પ્રક્રિયા થાય છે તે દર્શાવવામાં આવે છે. તમારું રો મટીરિયલ ક્યાં ક્યાં જાય છે, ક્યાં આવે છે, ક્યાંથી જાય છે, એની ઉપર કઈ પ્રોસેસ થાય છે અને કેવી રીતના હેન્ડલિંગ કરવામાં આવે છે, બસ ખાલી આ જ વસ્તુ દર્શાવતો જે ચાર્ટ હશે એને મટીરિયલ ટાઈપ પ્રોસેસ ચાર્ટ કહેવામાં આવે છે, વસ્તુલક્ષી. બીજું છે વ્યક્તિલક્ષી એટલે કે મેન ટાઈપ પ્રોસેસ ચાર્ટ. તમારી કંપનીમાં, તમારા ડિપાર્ટમેન્ટમાં, તમારા ઓર્ગેનાઇઝેશનમાં માણસો જેટલા છે, વર્કરો છે, એમ્પ્લોય છે, મેન પાવર છે, એ શું કરે છે, ક્યાં આવે છે, ક્યાં જાય છે, શું કામ કરે છે, ખાલી એની જ માહિતી દર્શાવતા કામને, ચાર્ટને મેન ટાઈપ પ્રોસેસ ચાર્ટ એટલે કે વ્યક્તિલક્ષી પ્રોસેસ ચાર્ટ કહેવામાં આવે છે. આ ચાર્ટમાં વ્યક્તિ પ્રક્રિયા દરમિયાન ક્યાંથી ક્યાં જાય છે અને કઈ કઈ ક્રિયાઓ કરે છે તે દર્શાવવામાં આવે છે. એટલે કે માણસ કયા ડિપાર્ટમેન્ટમાંથી કયા ડિપાર્ટમેન્ટમાં એક મશીનથી બીજા મશીન પર ક્યાં જાય છે અને પોતાના સમયના કામના સમય દરમિયાન કઈ કઈ એક્ટિવિટી કરે છે એ દર્શાવતા ચાર્ટને આપણે મેન ટાઈપ પ્રોસેસ ચાર્ટ એટલે કે વ્યક્તિલક્ષી પ્રોસેસ ચાર્ટ કહીએ છીએ. લાસ્ટ છે છેલ્લો સાધનલક્ષી પ્રોસેસ ચાર્ટ એટલે કે ઇક્વિપમેન્ટ ટાઈપ પ્રોસેસ ચાર્ટ. તમારા ડિપાર્ટમેન્ટમાં, તમારા ઓર્ગેનાઇઝેશનમાં, તમારી ઇન્ડસ્ટ્રીમાં જે કંઈ પણ મશીનો છે, સાધનો છે, ઓજારો છે, એ ક્યાં અને કેવી રીતના વપરાય છે અને અત્યારે ક્યાં પડ્યા છે, ક્યાં તમે એને સાચવીને રાખ્યા છે, એ દરેક વસ્તુની નોંધ દર્શાવતા માહિતી આપતા ચાર્ટને આપણે ઇક્વિપમેન્ટ ટાઈપ પ્રોસેસ ચાર્ટ એટલે કે સાધનલક્ષી પ્રોસેસ ચાર્ટ કહીએ છીએ. આ ચાર્ટમાં સાધન કેવી રીતના વપરાવામાં આવે છે અને ક્યાં છે તેની નોંધ દર્શાવવામાં આવે છે. તો હવે આપણે ફ્યુચરમાં જ્યારે પણ કંપનીમાં જાઓ તો 3 વસ્તુના પ્રોસેસ ચાર્ટ તમારે ધ્યાનમાં રાખવાના અથવા જોવાના અથવા શોધવાના. એક મટીરિયલ માટેનો પ્રોસેસ ચાર્ટ, બીજું માણસો માટેનો પ્રોસેસ ચાર્ટ અને ત્રીજું સાધનો એટલે કે ઇક્વિપમેન્ટ માટેનો પ્રોસેસ ચાર્ટ. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. ચાલો ભાઈ, પ્રોસેસ ચાર્ટની ડેફિનેશન ખબર પડી ગઈ, પ્રોસેસ ચાર્ટ તૈયાર કરતા આવડી ગયો, કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની એ પણ ખબર પડી ગઈ, કયા કયા પ્રકારે પ્રોસેસ ચાર્ટ અવેલેબલ છે એ પણ આપણે જોઈ લીધું. હવે આગળ આપણે જોવાનું છે કે જે ફ્લો પ્રોસેસ ચાર્ટ તૈયાર કરવામાં આવે છે એના પર તમને કઈ કઈ માહિતી મળશે, કઈ કઈ ઇન્ફોર્મેશન મળશે. કારણ કે મેઇન કામ આપણું એ જ છે કે જે ડિટેલમાં જે બધી માહિતી જે લેખિત સ્વરૂપમાં હોય છે એ વાંચવાનો કંટાળો આવે, સમજાવવામાં કંટાળો આવે, એટલા માટે આપણે ગ્રાફ તૈયાર કરીએ છીએ કે જેથી ઇઝીલી લોકો એને જોઈને ફટાફટ એમાંથી માહિતી મેળવીને સમજી શકે. તો આ ફ્લો પ્રોસેસ ચાર્ટ જોયા પછી તમને કઈ કઈ માહિતીઓ મળવી જોઈએ અથવા ફ્લો પ્રોસેસ ચાર્ટ કઈ કઈ માહિતી દર્શાવે છે તે. ક્લિયર? તો સૌથી પહેલાં ફ્લો પ્રોસેસ ચાર્ટ જોશો એટલે તમને એનો પ્રકાર ખબર પડશે કે ભાઈ મટીરિયલ માટે છે, માણસો માટે છે કે ઇક્વિપમેન્ટ માટે છે. બીજું, ચાર્ટ બનાવનાર વ્યક્તિ વિશેની માહિતી કે આખા પ્રોસેસ ચાર્ટ સ્ટડી કરીને, રિવ્યૂ કરીને, એનાલિસિસ કરીને કોણે બનાવ્યો છે, એટલે એન્જિનિયર, સુપરવાઇઝર એનું નામ મળશે, એની વિશે માહિતી મળશે. જે પ્રોડક્ટ અથવા પ્રોસેસ માટે ચાર્ટ બનાવ્યો છે એની માહિતી, સ્તર, સમય અને ઓપરેટરનું નામ. પર્ટિક્યુલર પ્રોડક્ટ ઉપર જે કંઈ પણ પ્રોસેસ થઈ છે તે પ્રોડક્ટ ઉપર કઈ પ્રોસેસ થઈ છે, એ પ્રોસેસ કઈ જગ્યાએ થઈ છે, કેટલા સમયમાં થઈ છે અને કયા ઓપરેટરે કરી છે એ વિશેની માહિતી મળશે.
ઓપરેશન પ્રક્રિયામાં આવતા વિવિધ તબક્કાઓ અને તેના માટે લાગતો સમય. કે ભાઈ અલગ અલગ પ્રકારના ઓપરેશન થાય છે, ઇન્સ્પેક્શન થાય છે, ટેસ્ટિંગ થાય છે, મશીનિંગ થાય છે, મટીરિયલ હેન્ડલિંગ થાય છે. તો એના વિવિધ તબક્કાઓ અને એના માટે કેટલો સમય લાગ્યો એના વિશે માહિતી મળશે. ટ્રાન્સપોર્ટ એક્ટિવિટીના વિવિધ તબક્કાઓ અને તેના માટેના અંતરના માપ. કે મટીરિયલ ટ્રાન્સફર થયું છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો કઈ મેથડ એટલે કે કઈ રીતના ટ્રાન્સપોર્ટ થયું છે. ઓવરહેડ ક્રેનથી થયું છે, ફોરકલિફ્ટથી થયું છે, કન્વેયર બેલ્ટથી થયું છે, માણસે ઉચકીને ટ્રાન્સફર કર્યું છે. અને આ જે ટ્રાન્સફર થયું છે એ કેટલા અંતરમાં થયું છે. મીટર, કિલોમીટર, સેન્ટીમીટર, ફૂટ, હાઇટ. ઓકે, તો એ અંતરનું માપ પણ તમને ત્યાંથી મળી જશે. ડિલે સ્ટોરેજ અને ઇન્સ્પેક્શનના વિવિધ તબક્કાઓ. કઈ જગ્યાએ પ્રોસેસ ડિલે થઈ, ક્યાં ટેમ્પરરી સ્ટોરેજ કરવું પડ્યું, ક્યાં પ્રોસેસ સ્લો થઈ ગઈ, કઈ જગ્યાએ ઇન્સ્પેક્શન થયું, ઇન્સ્પેક્શનમાં કેટલો સમય લાગ્યો, કેટલા સમય સુધી, કેટલા ટાઈમ સુધી પ્રોસેસ ડિલે રહી, પ્રોડક્શન અટકી ગયું, એ તમામ માહિતી તમને મળશે. અને લાસ્ટમાં છે એક્ટિવિટીની સમરી માહિતી. જેટલી પણ પ્રોસેસ થઈ હશે XYZ, ટ્રાન્સપોર્ટેશન, હેન્ડલિંગ, મશીનિંગ, કટિંગ, ઇન્સ્પેક્શન, પેઇન્ટિંગ, જે કંઈ પણ થયું હશે બધાની એક સમરી એટલે કે કન્ક્લુઝન તમને આના પરથી મળી જશે. શેના પરથી? તો કે ફ્લો પ્રોસેસ ચાર્ટ ઉપરથી. ક્લિયર? તો અહીંયા સુધી રાખ્યા છે આજના લેક્ચરમાં. ફ્લો પ્રોસેસ ચાર્ટની તમામ માહિતી તમને આજે મળી ગઈ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી પાછું એક એક્ઝામ્પલ સોલ્વ કરીશું, જે રીતના આપણે આઉટલાઇન પ્રોસેસ ચાર્ટનું એક્ઝામ્પલ સોલ્વ કર્યું હતું અને ચાર્ટ્સ એટલે કે ડાયાગ્રામ બનાવ્યો હતો, એ જ રીતના હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફ્લો પ્રોસેસ ચાર્ટનો ડાયાગ્રામ રેડી કરીશું. ઓકે, વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરી લેજો અને એક્ઝામમાં પણ પૂછાશે એની ગેરંટી છે. થેન્ક યુ.